રામ રામ સીતારામ. ફરીથી આપણા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ કોઈખીમાં વાડીએ ને તમે જોઈ રહ્યા છો કે આપણે કોઈખીમાં વાડીએ આવી ગયા છીએ ને કોઈખીમાં ભરપૂર નુકસાન છે. ખેડૂત જગતનો તાત ખૂબ મહેનત કરી પણ છેલ્લે કહેવાય ને કે આ તો કુદરતના હાથમાં છે, આપણા હાથમાં તો કાંઈ છે નહીં. જે છે એ હવે વીજું ઘીટું લેવાનું છે મિત્રો આપણે. અને આપણી આ ખોખી છે આ હજી છે ઉમરવાની છે 2 દિવસમાં, અને આને આપણે કાઢવાની છે જે લીલી છે. અને સામે પાથરા પણ છે એને આપણે કાઢવાની 2 દિવસમાં. અને આ તમે જોઈ રહ્યા છો કે આ આપણી કોઈખી લીલી છે અને કાઢવાની છે. અને આપણા પાથરા છે તમે જોઈ રહ્યા છો કે આ પાથરા 2 દિવસમાં આપણે સુકાયેલ 1-2 દિવસમાં કાઢવાનું છે. અને આ તમે જોઈ રહ્યા છો આ આપણી ખોખી છે અને આ જો સુકાઈ ગઈ છે. આવ કહેવાય ને કે હવે કાંઈ જાજુ તો નથી રહ્યું, પણ જે છે તે આપણે લઈ લેવાનું છે સાચવીને. એટલું આપણા હાથમાં રહ્યું માનવાનું. આ તો ભાઈ કુદરતના હાથમાં છે, મારા કે તમારા હાથમાં તો છે નહીં, પણ જે વધુ ઘીટું છે તે લઈ લેવાનું છે એમ માનીને. અને આ પાથરા ફેરવા છે આપણે અને 2 દિવસમાં કાઢી લેવાની છે પછી. તમે આ જોઈ રહ્યા છો આપણા વિડીયો ક્યાં છે આપણી પછી. અને તમે જોઈ રહ્યા છો કે આ પાથરા છે બધે સુધી ફેરવી નાખ્યા છે. આ જોઈ રહ્યા છે પાથરા છે. અને આ આપણા ભાઈ છે જો ખોખી ખાય છે, આ તમે જોઈ રહ્યા છો. ના આ પાથરા ઉમળી નાખેલા છે અને 2 દીમાં કાઢવાની છે. અને આ છે આપણે ખોખી લીલી. કેવું છે ભાઈ નુકસાન? ખોખી ખાય છે. નુકસાનમાં તો આ ખોખી હારી છે. તમે એમ ન સમજતા કે ખોખીમાં નુકસાન નથી. આ તો મેં ઉમળી છે તાજી ખોખી, પણ જોવો તમે આ ખોખીના પાથરા અને આંકર દેખાડો. આ પાથરા તમે ભાઈ ફેરવો ને એટલે ખાઈ પડે. આ ખોખી પાથરા ફેરવા છે ને આ ખોખી ઉગી જાય. તમે દેખાડો, પડખે આવીને દેખાડો. જો આ ખોખી ઉગી જાય છે. પાથરા ભાઈ ફેરવીને જો દેખાડો તમે કેટલું નુકસાન છે. જો આ પાથરા બધા ફેરવેલા છે. જો આ લીલી છે ખોખી, આ તમે જો આ પાનું તો હાવ પચી ગયું છે. જો હાવ ફેલ જ થઈ ગયું આ પાનું અને ઉગી જાય. જો આ ખોખી બધી ઉગી જાય, ખોખું આખું પચી ગયું છે. જો તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે ખોખી આપણે ઉગી પણ ગઈ છે અને 2 દિવસમાં અને પાથરા ફેરવી નાખ્યા છે અને 2 દિવસમાં આપણે કાઢી નાખવાની છે. અને આ છે ખેડૂતનો જગતનો તાત છે. વાવી ત્યારથી ખૂબ મહેનત કરી અને છેલ્લે કહેવાય ને કે આપણા હાથમાં કંઈ બહુ રહ્યું નથી, પણ જે છે તે લઈ લેવાનું છે. અને આપણે ખોખી છે એવી રાગે બેઠી છે તમે જોઈ રહ્યા છો, પણ જે છે તે લઈ લેવાનું છે. અને આ ખોખી 2 દિવસમાં કાઢવાની છે. તમે જોઈ રહ્યા છો આ છે આપણી ખોખી 2 દિવસમાં કાઢવાની છે. તમે જોઈ રહ્યા છો કે આ પણ પાંદડા જો તમે જોઈ રહ્યા છો સુકાઈ ગયા છે અને પાંદડા પણ ઓલા થઈ ગયા છે. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરજો.